ચાલો અમે તૈયાર નિષદના મામાની ઘેરે જવા માટે, સાતમ આઠમ કરવા માટે. અહીંયાથી સોનલધામ મજડાનો રસ્તો જાય છે. અગતરાય બાયપાસેથી મંગલપુર થઈ અને સોનલધામ મજડાના રસ્તે માં સોનલાઈના મંદિરે દર્શન માટે જઈ શકાય છે. આગળ જતા જ 12 કિલોમીટર જેવું અંતર કેશોદથી આપણે કાપ્યું છે અને પહેલો ટોલ નાકો એટલે કે ટોલ પ્લાઝા આવી રહ્યું છે. અહીંયા ટોલ પ્લાઝા ઉપર 4 લેન જવાની ને 4 લેન આવવા માટેની છે. એક એક્સ્ટ્રા લાઈન છે ઇમરજન્સી માટે. વાહ, ખૂબ જ ઝડપી. એક જ સેકન્ડમાં ગેટ ખુલી જાય છે. આપણે આગળ વધી શકીએ છીએ. Waiting around for the next song on the playlist, say goodbye to those waits and hello to preview. Get 3 months Jai of Mata. music with just rupees 119, or you download your favorite tunes offline. ટોલ પ્લાઝા ઉપર And let the non-stop music play. આ રીતે હોય છે. આશીર્વાદ આપતા હોય છે બધાને. અત્યારે આપણે પહોંચી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે ઓજત નદી ઉપરથી. જે જુનાગઢ જિલ્લાની સૌથી મોટી નદી છે અને એ ઓજત નદી આપણે જોઈ શકીએ છીએ કે ગીરમાંથી નીકળી અને ઘેરમાં થઈ અને માધવપુરના દરિયામાં પસાર થાય છે. આ બધો જોઈ શકાય છે આપણે. આ છે નદી. જે ઓજત નદી છે અત્યારે ફૂલ ભરેલી છે અને આનું પાણી ઘેડ પંથકમાં બધામાં ફેલાય છે અને સીધું માધવપુરનો જે દરિયો છે, અરબ સાગર આપણે કહીએ ને, ત્યાં એનું મળે છે. આપણે પસાર થઈ રહ્યા છે આપણે આ ઓજત નદી ઉપરથી. અહીંયાથી જેતપુર છે 45, રાજકોટ 115 ને અમદાવાદ 329 કિલોમીટર અત્યારે બતાવે છે અહીંયાથી જુનાગઢ બાયપાસની શરૂઆત થાય છે. મંથલી વળતા જ અહીંયાથી સાઈડમાંથી સર્વિસ રોડ ઉપરથી આપણે આગળ જઈએ તો જુનાગઢ અને સીધા જઈએ એટલે રાજકોટ અમદાવાદ સીધો. અને હમણાં ટૂંક સમય પહેલાં જ આ બાયપાસની શરૂઆત થઈ છે, જેને કારણે રાજકોટ અમદાવાદ જવા માટે આ જે વાહન છે, જે લોકો છે, એમને ખૂબ જ સગવડતા અને સરળતા મળી છે. જુનાગઢમાંથી પસાર થતાં જ
મારા ખ્યાલથી 1 કલાક જેવો સમય પસાર થઈ જાય અને અહીંયાથી આરામથી આપણે લગભગ 10 થી 15 મિનિટમાં જુનાગઢને પાર કરીશું. ખૂબ જ એક નવો અને ખૂબ જ સરસ આ રોડ બની ગયો છે અને ખૂબ જ સગવડતા વાહન ચાલકો માટે પ્રાપ્ત થઈ છે. અહીંયાથી આજે નીચે જે બીજો રસ્તો જાય છે બ્રિજની નીચે આપણે જુનાગઢ સિટી તરફ જઈ શકીએ. બાકી ધોરાજી જામનગર જુનાગઢ ધોરાજી હાઈવે અહીંયાથી પસાર થાય છે. એટલે ધોરાજી જવું હોય તો અહીંયાથી આપણે બાયપાસ ઉપરથી નીચે જઈ અને ડાબી સાઈડ જતાં જ ધોરાજી જામનગર તરફ જઈ શકીએ. અને જમણી સાઈડ આપણે જોઈ શકીએ કે આ જે રસ્તો છે એ જુનાગઢ તરફ જાય ત્યાંથી. અને આ જે ડુંગર આપણે જોઈએ સામે એ ડુંગર અત્યારે વાદળોની વચ્ચે ઘેરાયેલું છે. કારણ કે ચોમાસાનું વાદળ છે એટલે વાદળો નીચે હોય એટલે આ ગિરનારના ડુંગરોથી ઘણા બધા નીચે વાદળ આવી જાય અને સરસ મજાનું એક આહલાદક વાતાવરણ આપણે જોવા મળે. એટલે ખરેખર ચોમાસામાં એકવાર જુનાગઢ ડુંગરની મુલાકાત લેવી જોઈએ. ચાલો આગળ વધીએ રાજકોટ તરફ. એકદમ સરસ મજાનો રોડ જેમાં આપણને વાહન ચાલવાની ખૂબ જ મજા આવે. સામે જ આપણે જે ડુંગર દેખાય છે એ ગિરનારનો ડુંગર હજી પણ આપણે જોઈ શકીએ છીએ. જુનાગઢમાં આવેલ ગિરનાર ડુંગર. ચોકી વડાલ કહેવાય અને આ ચોકી વડાલથી આ ટૂંકમાં જે જુનાગઢ બાયપાસ છે એ ત્યાં હાઈવેને મળી જાય છે. જુનાગઢ હાઈવે જુનાગઢ રાજકોટ હાઈવે સાથે વડાલ આપણે પહોંચીએ એટલે બાયપાસ જે જુનાગઢનો છે એ પૂર્ણ થાય છે અને આપણે જે હાઈવે છે જુનાગઢ રાજકોટ એમાં મળી જાય છે. અહીંયા આ જે ગામ છે એ વડાલ ચોકી વડાલના નામથી જાણીતું છે. જે વચ્ચેનો જે ડિવાઈડર છે એ ડિવાઈડર પર સરસ મજાના રંગબેરંગી ફૂલો અત્યારે જોઈ શકીએ છીએ. અત્યારે આપણે ક્યાંક ક્યાંક સફેદ, ક્યાંક ક્યાંક પીળા, ક્યાંક ક્યાંક લાલ, ક્યાંક
ક્યાંક ગુલાબી, એવા અલગ રંગબેરંગી ફૂલોથી આ રસ્તા ઉપર આપણે જાણે કોઈ વિદેશમાં ફરતા એવો વાતાવરણનો અનુભવ થાય છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આપણું જે ઇન્ડિયા છે, આપણું ગુજરાત છે, એ પણ વિદેશથી કંઈ કમ નથી. કલાકમાં વીરપુર તો ભૂગી ગયો હું. જાય આગળ સ્ટોપ કરું છું. અત્યારે વીરપુર પહોંચી ગયા. જય જલારામ. જલારામનું જે ધામ છે એ વીરપુર, ત્યાં પહોંચ્યા છે. અને હવે 1.5 કલાક જેવી ગાડી હાંકી છે. એટલે અહીંયા જે પંચવટી હોટલ છે ત્યાં 5 મિનિટનો હોલ્ટ કરીએ, કંઈક ચા પાણી ઠંડુ કંઈક વેફર કરીએ. ને ના પ્રસાદી તો શ્રાવણ મહિનો છે ને, એટલે પ્રસાદી ઘેરે આવીને લેશું. પણ અત્યારે થોડોક ગાડીને રેસ્ટ આપીએ, બરાબર. અને નૈસદના મામાનો ફોન આવી ગયો, ક્યારે આવો ક્યારે આવો. એટલે હવે શું છે, એને ઈચ્છા છે કે બહુ ભાણિયો વહેલો આવી જાય ને હું એને મજા સાતમ આઠમને કરાવું. જોઈએ એ તો હવે કેવી મજા કરાવે છે ભાણિયા. ને હવે આપણે પંચવટી હોટલે પહોંચી ગયા ને સ્ટોપ કરીએ છીએ. પંચવટી હોટલ
અને ગેસ્ટ હાઉસ.
સેવન રેસિડેન્સી ફાઇનલી બગીચો આવી ગયો છે, ગાર્ડન આવી ગયું છે અને શ્રીરામ પાર્ક એક શાંતિકુંજ રેસિડેન્સીમાં આપણે જે નૈસદનામાં રહે છે ત્યાં આપણે જવાનું છે. એટલે ફાઇનલી આપણે ઘર પાસે આવી જ ગયા.